वैष्णवजन स्पंदन गांधी विचार के। નમસ્કાર. વૈષ્ણવજન સ્પંદન ગાંધી વિચાર કે ગુજરાત વિદ્યાપીઠના આ પોડકાસ્ટમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. દર અઠવાડિયે આપણે જુદા જુદા વિષયો સાથે મળીએ છીએ અને એ વિષયો ઉપર ચર્ચા કરીને આપણને એમ થાય છે કે વિચારોનું આ વિશ્વ કેટલું વ્યાપ્ત છે. નવા નવા વિષયો આપણી સામે આવ્યા જ કરે છે. આપણું મન અને મગજ બંનેમાં જ વિધા ચાલ્યા કરે કે કયો એપિસોડ સરસ હતો, શેમાં મજા આવી. તો આ મજા ક્યાં આવે છે, મનમાં કે મગજમાં? આવા બધા કંઈક પ્રશ્નો પણ થાય. પણ આજે મનની વાત કરીએ. મન ક્યું બહેકા રે બહેકા આધી રાત કો, મન મસ્ત મગન, મન મસ્ત મગન. આ મનને રિલેટેડ તો કેટલા બધા ગીતો છે આપણી પાસે, અને ભજનો પણ ઘણા. તો આપણા સંતોએ, આપણા કવિઓએ, આપણા ફિલ્મી ગીતોના લેખકોએ, આપણા ડૉક્ટરોએ, વૈદોએ, આ બધાએ આ મનને બહુ મહત્ત્વ આપ્યું છે. આ મન એવું તે શું છે કે આટલું મહત્ત્વનું છે? શરીરમાં કંઈ થાય તો એની દવા થાય, પણ મનની દવા? મનને રિલેટેડ ઘણા બધા પ્રશ્નો છે, પણ એ પ્રશ્નોનો જવાબ પણ આપણી પાસે આપવા માટે આજે આવ્યા છે અર્પણભાઈ. અર્પણભાઈ ગુજરાત વિદ્યાપીઠના જ વિદ્યાર્થી. સૌથી પહેલાં તો એમની ઓળખાણ કરીએ. વેલકમ અર્પણભાઈ. નમસ્તે મેડમ. હા અર્પણભાઈ, આપણે મનની અથવા તો માનસિક સ્વાસ્થ્યની થોડીક વાતો કરવી છે. તો આ માનસિક સ્વાસ્થ્ય સ્વસ્થ એટલે શું, અથવા તો સ્વસ્થ નથી એ શું? એટલે એમ તો 1948માં WHO એક વ્યાખ્યા આપી છે કે માનસિક સ્વાસ્થ્ય એટલે માત્ર ને માત્ર તણાવ કે અસમાયોજનની પરિસ્થિતિની હાજરી જ નથી હોતી. અચ્છા. એટલો મર્યાદિત અર્થ નથી કે ભાઈ તમે લોકો સાથે એડજસ્ટમેન્ટ થઈ શકો, કે લોકો તમારા પ્રશ્નોને તમે સોલ્વ કરી શકો, કે તમને ટેન્શન નથી એટલે તમે સ્વસ્થ છો, એવું નથી. પરંતુ માનસિક સ્વાસ્થ્ય એટલે તમે તણાવની સાથે તો લડી શકો છો, એ સાથે સાથે તમારા સારી રીતે નિર્ણય લઈ શકો છો, તમારે સારી રીતે તમારા બાળકોનું તમે જતન કરી શકો છો. એ ઉપરાંત પણ સમાજને અર્પણ કરવા માટેની જો તમારામાં શક્તિ રહેલી હોય તો તમે મેન્ટલી ફિટ કે માનસિક રીતે સ્વસ્થ છો એવું કહેવાય. પોલ લેમ્કાઉ નામનો માનસશાસ્ત્રી છે, એને મેન્ટલ હેલ્થ એન્ડ પબ્લિક હાઇજીન નામના પુસ્તકમાં કહ્યું છે કે વ્યક્તિ પોતાના બાળકોને તંદુરસ્ત રીતે ઉછેર કરી શકે, પોતાની રોજિંદી જવાબદારીઓ નિભાવી શકે, પોતાના મિત્ર વર્તુળ સાથે સારી રીતે રહી શકે, આ ઉપરાંત પણ ક્યાંક ના ક્યાંક એની પાસે સમાજને કંઈક આપવા માટેની કેપેસિટી હોય તો જે માણસ સ્વસ્થ કહી શકાય. એટલે આજે જો આ વ્યાખ્યામાં આપણે જોવા જઈએ તો કાં તો વ્યક્તિ પોતાની રોજિંદી જીવનને ચલાવી રાખે છે, બાળકોને સાચવી શકે છે, પણ જે બીજા બે પાસા ખરા ને, સમાજ અને સંસ્કૃતિ, એને આજે ક્યાંક ના ક્યાંક ભૂલતો જાય છે. અને એ પણ એક પ્રકારનું માનસિક રીતે અસ્વસ્થતાનું ઇન્ડિકેટર જ છે. બરોબર છે અર્પણભાઈ. તો મુદ્દો એ છે કે કોઈ પણ વ્યક્તિનું, સમાજનું, દેશનું માનસિક સ્વાસ્થ્ય છે એને માપવાની કોઈ પદ્ધતિઓ છે? કેવી રીતે આ જાણી શકાય કે આ વ્યક્તિ માનસિક રીતે સ્વસ્થ નથી? માનસિક રીતે કોઈ અસ્વસ્થ છે કે સ્વસ્થ છે એ જાણવા માટેનું કોઈ મશીન તો છે જ નહીં. પણ મોટા ભાગે અમારી સાથે જ્યારે વ્યક્તિ વાતચીત કરતા હોય છે, દર્દી વાતચીત કરે, દર્દીના સગાવાલા વાતચીત કરે, એના આધારે ખ્યાલ આવતો હોય છે કે દર્દીના બોલવામાં, ચાલવામાં, ક્યાંક ના ક્યાંક વર્તન વ્યવહારમાં, બીજા સાથેના સંબંધો વિકસાવવામાં, બીજા સાથે કેવા પ્રકારે વાતચીત કરે છે, અને એ ઉપરાંત પણ પોતાની જાત સાથેનું પણ જે આંતરિક સમાયોજન કેટલું છે એના આધારે ખ્યાલ આવતો હોય છે કે વ્યક્તિને માનસિક તકલીફ છે કે નથી. અચ્છા, આ માનસિક તકલીફ જે છે એ કોઈ વ્યક્તિની જન્મજાત હોય કે કોઈ સિચ્યુએશનને કારણે હોય, અથવા તો કોઈક અકસ્માતથી હોય, એવું
કોઈક જુદું જુદું એટલે નક્કી થતું હશે ને? માનસિક અસ્વસ્થતા પાછળના મુખ્યત્વે 5 એક પરિબળો બહુ મહત્વના છે. એક તો બાળક જ્યારે ગર્ભમાં હોય હમ ત્યારે જે 9 મહિનાનો સમય જે માતા અને બાળક બંનેના આરોગ્ય માટેનો મહત્વનો છે. હમ. અને એ પણ બાળકના માનસિક સ્વાસ્થ્ય માટે ખૂબ જ મહત્વનો અચ્છા, છે. હા. હા, કારણ કે ગર્ભવતી સ્ત્રીને જો તાવ આવે 101 ડિગ્રીથી વધુ તાવ આવે હમ અથવા તો ટાઇફોઇડ થાય, જોન્ડિસ હોય હમ કે પછી એક્સિડન્ટ થાય, પડી જાય, વાગી જાય, હમ. આ બધાની અસર માનસિક સ્વાસ્થ્ય ઉપર થતી હોય છે. એટલે પહેલું એ. ઓર્ગેનિક કોઝિસ છે એના માટેના જવાબદાર, જેમ કે એક બાળકના જન્મજાત વખતના કારણો હોય છે. પછી મગજના ઇનબેલેન્સ, મગજમાં કેમિકલ ઇનબેલેન્સ સૌથી મહત્વનો રોલ ભજવે છે. આપણને એમ લાગતું હોય કે અર્પણભાઈ તો બહુ વ્યવસ્થિત હતા, એકદમ શું બની ગયું? તો આ એકદમ જે બનતું હોય છે ને મગજમાં ક્યાંક ના ક્યાંક કેમિકલ ઇનબેલેન્સ થવાના કારણે માનસિક તકલીફો થતી હોય છે. બરોબર. ત્રીજું પરિબળ મેડમ એવું છે કે સામાજિક અને આર્થિક પરિસ્થિતિ એ બહુ મહત્વની એનાથી ભાગ પણ એનું ભજવતી હોય છે. સંતુલન ખોરવાય. ક્યાંક ના ક્યાંક ગરીબીની સ્થિતિ, ક્યાંક ના ક્યાંક સમાજ અને કૌટુંબિક ઝઘડાના કારણે, ક્યાંક ના ક્યાંક કુટુંબની અંદર, પરિવારની અંદર, ઘરની અંદર ક્યાંક ના ક્યાંક સારું સમાયોજન ના હોય, તો એના લીધે પણ આ સામાજિક આર્થિક પરિબળો પણ ક્યાંક ના ક્યાંક ભાગ ભજવે છે. એ સાથે સાથે રાજકીય પરિસ્થિતિ પણ માનસિક સ્વાસ્થ્યને ખૂબ જ અસર કરતી હોય છે. તણાવવાળી પરિસ્થિતિ, તંગદિલીવાળી પરિસ્થિતિ, કોમ્યુનલ રાયટ્સવાળી પરિસ્થિતિ, વોરવાળી સિચ્યુએશન, નેશનલ ડિઝાસ્ટર કોઈ હોય તો એની પણ અસર થતી હોય છે. એટલે આવા બધા પરિબળો પણ ક્યાંક ના ક્યાંક માનસિક સ્વાસ્થ્યને અસર કરે છે. પર્યાવરણના પરિબળો પણ અસર કરે છે. દાખલા તરીકે આપણે સરસ વાતાવરણમાં આવીએ તો આપણે પોતે ખુશ રહીએ, પણ આખો દિવસ તડકામાં રહેનાર માણસનો મૂડ ડિસ્ટર્બ થાય એ પર્યાવરણની સ્થિતિના લીધે. આનુવંશિક રીતે આવે ખરું? હા, એ પણ પરિબળ ક્યાંક ના ક્યાંક અભ્યાસોમાં સાયકિયાટ્રિસ્ટ એ પણ જણાવ્યું છે કે ક્યાંક ના ક્યાંક પાછળની કોઈ પેઢીમાં આવે જેવું ફરજિયાત નથી, પણ પાછળની કોઈ પેઢીમાં હોય હા તો આવી શકે છે. એટલે મુદ્દો એ છે કે શરીરથી સ્વસ્થ રહેવાનું તો આપણે બહુ મહત્વ આપીએ છીએ, એટલે કે શરીર સ્વસ્થ રહેવું જોઈએ, આપણે માંદા ના પડવું જોઈએ. પણ મન માંદું ના પડે એના માટે આપણે કઈ તકેદારીઓ રાખવી જોઈએ, અથવા તો આપણે એવું શું કરવું જોઈએ કે કોઈ મનથી માંદું ના પડે? હા, એટલે આપણા સમાજમાં મોટા ભાગે આ જ પરિસ્થિતિ જોવા મળે છે કે માણસ બીમાર હોય મનથી પણ રજૂઆત કરે શરીરથી. માણસને છોકરીને દાખલા તરીકે છોકરો ના ગમતો હોય તો એ સીધું કહી ના શકે, તો એના કારણે એ ફિઝિકલ રીતે રજૂ કરે કે આજે મારે પેટમાં દુખાય છે એટલે મારે એને મળવા નથી જવું. આવા ઘણા બધા વ્યક્તિ કોપિંગ મિકેનિઝમમાં બીજા બધા રસ્તાઓ અપનાવતા હોય છે. એટલે આપણે જે કહ્યું ને કે શરીરની તકલીફો અને મનની તકલીફો લોકો બંનેને સરખી રીતે જોતા નથી. અને માનસિક તકલીફોને ક્યાંક ના ક્યાંક આજે પણ સમાજમાં અવગણીએ છીએ. એનું મુખ્ય કારણ છે ગેરમાન્યતા. માનસિક બીમારી સાથે જેટલી ગેરમાન્યતાઓ જોડાઈ છે મેડમ, એટલી કોઈ બીમારી સાથે નથી જોડાઈ. દાખલા તરીકે માનસિક બીમાર વ્યક્તિ માટે લોકોને ગેરમાન્યતા છે, માનસિક બીમારી માટે ગેરમાન્યતા છે, માનસિક બીમારીની સારવાર આપનાર ડૉક્ટર માટે પણ ગેરમાન્યતાઓ છે, અને માનસિક આરોગ્યની જે જગ્યાએ સારવાર મળે છે એ હોસ્પિટલ માટે પણ ગેરમાન્યતા છે. આજે માનસિક આરોગ્યની જે દવાઓ છે એના પ્રત્યે લોકો એમ કહે છે કે આ તો ઊંઘની જ દવાઓ છે. વાસ્તવિક એવું હોતું નથી. પછી બીજી સૌથી મોટી ગેરમાન્યતા માનસિક બીમારીની સારવાર માટે એ છે કે જે ઇલેક્ટ્રોકન્વલ્સિવ થેરાપી જે છે, શોક થેરાપી જેને આપણે કહી શકીએ, એ શોક થેરાપી ખૂબ જ સારી, ઓછી ખર્ચાળ અને વધુ અસરકારક હોવા છતાં પણ લોકો શોક થેરાપી
લેતા લેતા નથી. નથી. અચ્છા. એમ કહે છે કે ભાઈ બ્રેનને નુકસાન થાય, માણસ મરી જાય. આજ સુધી કોઈ એવા સંશોધનો દર્શાવતા નથી કે ECT આપ્યા પછી માણસ મરી ગયો અચ્છા, હોય, હા, હા, હા. છતાં પણ આ ગેરમાન્યતા છે. હા. એટલે આ બધી ગેરમાન્યતા ક્યાંક ના ક્યાંક જેટલી માનસિક બીમારી સાથે જોડાયેલી છે એના કારણે લોકો માનસિક બીમારીને રજૂ પણ નથી કરતા અને માનસિક આરોગ્યને સાચવતા પણ નથી. આપ જે કહો છો ને મુદ્દો, એ માનસિક આરોગ્ય કેવી રીતે સાચવવું, હા. તો આપણે ક્યાંક ના ક્યાંક આ જે આપણા મેઇન પાસાઓ છે જેને સાચવવા જોઈએ એના આપણે સાચવતા નથી. અને એમાં પણ ખાસ કરીને ભણેલી ગણેલી પ્રજાના પણ માનસિક પ્રશ્નો ઘણા હોય છે. અલગ છે, ગરીબ વ્યક્તિના પણ માનસિક પ્રશ્નો અલગ જોવા મળતા હોય છે. એટલે માનસિક આરોગ્યને સાચવવું ને એના માટે સૌથી મહત્વનું તો એ બાબત છે કે તમે તમારા રોજિંદા જીવનમાં આધ્યાત્મિક પાસાને, ધાર્મિક પાસાને, સામાજિક પાસાને, સાંસ્કૃતિક પાસાને કેટલું તમે પ્રાધાન્ય આપો છો એનું બહુ જ મહત્વનું છે. દાખલા તરીકે આપણે કોરોનાની પરિસ્થિતિએ આપણને બધાને સમજાવ્યું કે ભાઈ લગ્નમાં ના જઈએ અને નાચીએ નહીં તો આપણે કેટલા કંટાળી જતા હોઈએ છીએ. એટલે માનસિક સ્વાસ્થ્ય આપણને ખબર નથી કે આ બાબતમાંથી આપણે માનસિક રીતે સ્વસ્થ રહી શકીએ છીએ, પણ એવી બધી ઘણી બધી બાબતો છે કે જેના આધારે વ્યક્તિ માનસિક રીતે સ્વસ્થ રહેતો હોય છે. એમાંનો એક આ મુદ્દો પણ છે કે પોતાનું જીવનમાં સામાજિક, ધાર્મિક, આધ્યાત્મિક આ બધા પાસાને પ્રાધાન્યતા આપવી જોઈએ, કુટુંબની જવાબદારીને પ્રાધાન્યતા આપવી જોઈએ, સાથે સાથે પોતાના માટે ક્યાંક ના ક્યાંક સમય કાઢવો બહુ જરૂરી છે. બહુ સરસ વાત કરી તમે અર્પણભાઈ. હવે મને એ કહો અર્પણભાઈ કે ગુજરાતમાં માનસિક સ્વાસ્થ્યની પરિસ્થિતિ કેવી છે? એટલે ગુજરાત છે કે મહારાષ્ટ્ર છે કે બંગાળ છે કે આખા દેશના બધા જ રાજ્યો, તો આમાં એવું કંઈ ખરું કે કોઈ ચોક્કસ વિસ્તારમાં માનસિક દર્દીઓ વધારે હોય, કોઈ અમુક વિસ્તારમાં ના હોય અથવા ઓછા હોય, અને કોઈ ગણતરી થતી હશે આખી દેશવ્યાપી? હા, એટલે એમ તો દર વર્ષે કરતાંય પણ થોડા વર્ષોએ ભારત સરકારનો આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ અને નિમ્હાન્સ જે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ન્યુરો સાયન્સ બેંગ્લોરમાં છે એ પોતે મેન્ટલ હેલ્થ સર્વે 2015-16 કર્યો છે ને હમણાં પણ એક મેન્ટલ હેલ્થનો સર્વે ચાલી રહ્યો છે. એટલે થોડા સમયે મેન્ટલ હેલ્થને કેટલું લોકો તકલીફમાં છે એને જોવામાં આવતું હોય છે. અને એક ગણતરી પ્રમાણે સામાન્ય રીતે 4 વ્યક્તિમાંથી 1 વ્યક્તિને માનસિક તકલીફ છે. એટલે આ ઘણો ગંભીર મુદ્દો છે. 4 વ્યક્તિમાંથી 1 વ્યક્તિને, એટલે કાં તો એને સામાન્ય પ્રકારની માનસિક તકલીફ હોય, કાં તો એને ગંભીર પ્રકારની માનસિક તકલીફ હોય. એક મુદ્દો આ પણ છે. સાથે સાથે એ પણ બાબત મહત્વની છે કે ડિપ્રેશન જે બીમારી છે, હતાશા, ડિપ્રેશનની બીમારી મેડમ આજે એવું સ્વરૂપ ધારણ કરતી જાય છે કે અત્યારે હાર્ટ હેલ્થનો સૌથી મોટો પ્રશ્ન હોય તો એ છે કાર્ડિયક એરેસ્ટ. પણ એવું કહેવાય છે કે 2030ની અંદર જે ડિપ્રેશન છે એને ઓવરટેક કરી લેશે કાર્ડિયક એરેસ્ટ. નર્વસ બ્રેકડાઉન એ પાછું જુદું. નર્વસ બ્રેકડાઉન આખું એ પણ ઓર્ગેનિક કોઝ છે. એમાં ક્યાંક ના ક્યાંક ડિપ્રેશન તો જવાબદાર હોય છે, પણ સાથે સાથે જેમ કે બીપી છે, સુગર છે, બોડીના જે મેઇન હોવા જોઈએ અગત્યના બેલેન્સ, એમાં ક્યાંક ના ક્યાંક મુશ્કેલી થતી હોય છે. એના કારણે નર્વસ બ્રેકડાઉન થતું હોય છે. અચ્છા, આ ડિપ્રેશન તમે કીધું, તો ડિપ્રેશનમાં કોઈ વ્યક્તિ હોય તો વ્યક્તિને પોતાને ખબર પડે કે બીજાને ખબર પડે છે કે આ ડિપ્રેશનમાં છે? એ કઈ રીતે આઈડેન્ટિફાઈ થતું હોય છે? મેડમ, ડિપ્રેશનના દર્દીમાં મોટા ભાગે સૌથી મહત્વનું લક્ષણ જ એ છે કે ડિપ્રેસ મૂડ. અચ્છા, એટલે એ કેવી રીતે ખબર પડે? પેલું એક ગીત છે ને કે મુझे मेरे हाल पे छोड़ दो, मुझे तुमसे कुछ न चाहिए. એટલે એવું છે કે આ વ્યક્તિને તમે
એકવાર, 2 વાર, 3 વાર, 4 વાર પૂછો છતાંય વ્યક્તિ જવાબ આપવા માટે એની ઈચ્છા શક્તિ ના હોય. અચ્છા. જવાબ આપે તો ડાયગ્નોસિસ અલગ થાય પાછું, અચ્છા. અને જવાબ આપે તો પણ ડાયગ્નોસિસ અલગ Okay. થાય. પણ ડિપ્રેશનના મોટા ભાગે 30 થી 32 જેટલા લક્ષણો છે. એમાં મુખ્ય લક્ષણ એ છે કે સેડનેસ ઓફ મૂડ, હતાશ મન, પછી હોપલેસનેસ, વર્થલેસનેસ અને યુઝલેસનેસ. આ 4 ક્રાઇટેરિયા અમે મોટા ભાગે દર્દીમાં જોતા હોઈએ છીએ. કે દર્દીને પોતાને એમ લાગે કે મારી કિંમત તો ઘરમાં ચંપલ સમાન છે, મારી કિંમત જ નથી, હું કોઈના માટે અગત્યનો છું જ નહીં, સાહેબ મારે જીવીને શું કરવું. ઘણા દર્દીઓ આ પ્રકારે આપણા જોડે રજૂઆત કરતા હોય છે. એટલે આ જે 4 જો લક્ષણો હોય તો બીજા લક્ષણો એમાં ઘણા, હા, બીજા લક્ષણો પણ ખ્યાલ આવે કે દાખલા તરીકે દર્દીઓ જમતા ના હોય, અને મેઇન વસ્તુ સ્લીપ ડિસ્ટર્બન્સ. મોટા ભાગે માનસિક બીમારી કોઈ પણ પ્રકારની હોય પણ એમાં સ્લીપ ડિસ્ટર્બન્સ પાયોનિયર સિમ્પટમ્સ હોય છે. કે જ્યારે વ્યક્તિનું કહેવાય ને કે જ્યારે ઊંઘ બગડે ને ત્યારે તમારા શરીરમાં કંઈક તકલીફ છે અથવા તો મનની તકલીફ છે એવું સાબિત થઈ શકાય. અચ્છા, મને કહો કે અત્યારે આ 2025 અથવા તો 20 પછીના વર્ષો આપણે જે કહીએ તો માનસિક સ્વાસ્થ્યના એવા કયા નવા મુદ્દા છે, ખાસ કરીને બાળકોમાં? આપણે અખબારોમાં ઘણું બધું એવું વાંચતા હોઈએ છીએ કે બાળકોને મોબાઈલની લત લાગી, અથવા તો કેટલાકને કોઈ ગેમની લત લાગીને એમાં એને દેવું કરી નાખ્યું વગેરે. તો એને અને માનસિક સ્વાસ્થ્યને કોઈ સંબંધ ખરો સીધો? એટલે અત્યારની પરિસ્થિતિ આપણે બધા લોકોને કહીએ છીએ કે મોબાઈલ નહીં વાપરવો, કે બાળકોને શું કામ મોબાઈલ આપો છો. બરોબર. પણ જ્યારે મા બાપ અમારી પાસે આવતા હોય છે તો એની મા અથવા તો બાપ ખૂબ અગત્યનું કામકાજ કરતા હોય છે, ત્યારે જો બાળક ડિસ્ટર્બ કરે તો એના કારણે થઈને મોટા ભાગે મોબાઈલ આપતા હોય છે. અને એ મોબાઈલના કારણે પણ બહુ જ આજે પ્રશ્નો ચોક્કસથી વધી ગયા છે, અને એમાંથી છુટકારો મેળવવો અઘરું પણ છે. છતાં પણ એમાંથી બહાર નીકળી શકાય છે. મોબાઈલ એડિક્શન છે, સ્ક્રીન એડિક્શન છે. આજે લોકો શેર બજારમાં એક પૈસાનું ઇન્વેસ્ટ કરીને પણ ક્યાંક ના ક્યાંક નુકસાન કરતા હોય છે. એક સારી આશાએ લોકો કરતા હોય છે, પણ રિસ્ક લેવા માટેનું જે હોવું જોઈએ માનસિક સ્વાસ્થ્ય, એ રિસ્ક લેવા માટેનું પ્રોપર તપાસ કર્યા વગર માણસ ઝંપલાવી દેતા હોય છે. અને ક્યાંક ના ક્યાંક ઝડપથી સોલ્યુશન મેળવવા માટે થઈને માણસ આ કરતા હોય છે. મહિલાઓના શું પ્રશ્નો છે? બહેનોના પ્રશ્નોમાં મુખ્યત્વે એક પ્રકારની તકલીફ ડિપ્રેશન પણ છે, સાથે સાથે સોમેટાફોર્મ ડિસઓર્ડર, જેના અમે સામાન્ય રીતે એના હોર્મોનલ ચેન્જીસની સાથે સાથે ઘણી વખતે મહિલાઓમાં તકલીફ એ છે કે એમના જે માનસિક પ્રશ્નો છે ને એ જાહેર નથી કરતા. ક્યાંક ના ક્યાંક શરમ, સંકોચ અને કહેવાય ને ગેરમાન્યતાઓ, ટેબુના કારણે આજે બહેનો પોતાના માનસિક પ્રશ્નો કહી નથી શકતા. પણ મોટા ભાગે બહેનો ડિપ્રેશનમાં, પછી ઇરિટેટ મૂડમાં રહેતા હોય છે, સ્લીપ ડિસ્ટર્બન્સ હોય છે, કે આખો દિવસ એકલા રહેવાના કારણે મોબાઈલ એડિક્શન પણ બહેનોમાં પણ વધુ જોવા મળતું હોય છે. એની સાથે સાથે ક્યાંક ના ક્યાંક આજે બહેનોની અંદર સમાજથી વિમુખતાનો પણ ક્યાંક ના ક્યાંક પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે. અચ્છા, બીજું એક વસ્તુ મારે એ પણ પૂછ્યું હતી કે આજકાલ આપણે બધા જે રીલ્સ જોઈએ છે એમાં અમુક વૃદ્ધોને કે ભિખારી હોય કે આમ રખડતા હોય એવા વડીલોને લોકો લઈ જાય, એને સ્વસ્થ કરે, નવડાવે, ધોવડાવે, આવું બધું ખૂબ જોવા મળે છે. તો ખરેખર આટલા બધા જે કહેવાય કે રસ્તા ઉપર ફરતા વડીલો છે આપણી પાસે કે જે માનસિક રીતે સ્વસ્થ ના હોય અને સંસ્થાઓ એને સંભાળે એવું બધું? હા, એટલે કહેવાય ને હોમલેસ પીપલ એ મેન્ટલ ઇલનેસ માટે બહુ મોટું બર્ડન ઊભું થતું જાય છે. કારણ કે એ જોવામાં ખૂબ આવે છે આજકાલ. હા, કે દાખલા તરીકે એક નાનું 5,000ની વસ્તીનું ગામ હશે ને ત્યાં પણ 4-5 પેશન્ટ આવા રખડતા તમને જોવા મળશે. એના આધારે આપ કહી શકો છો કે કેટલા મોટા પ્રમાણમાં
આવા હોમલેસ દર્દીઓ હશે. અચ્છા, હા. એટલે આપે જે પહેલો પ્રશ્ન પૂછ્યો ને મેડમ કે ગુજરાતમાં કેવું અને બીજા રાજ્યોમાં કેવું, તો અમે જ્યારે બીજા રાજ્યોમાં જઈએ છીએ ત્યારે રેલવે સ્ટેશન ઉપર ઢગલા બંધ આવા માનસિક તકલીફવાળા દર્દીઓ જોવા મળતા હોય છે. એટલે આજે હોમલેસનેસની સિચ્યુએશન ખરેખર ગંભીર સ્વરૂપ ધારણ કરતી જાય છે. અને એના પાછળનું મુખ્ય કારણ એ છે કે જે માનસિક બીમાર દર્દીઓ છે એ દર્દીના સગાનું પેશન ક્યાંક ના ક્યાંક તૂટી જાય છે અને પછી એને છોડી દે છે. બરોબર છે. કારણ કે 1 વર્ષ, 2 વર્ષ, 3 વર્ષ, 4 વર્ષ, 5 વર્ષ, 10 વર્ષ જ્યારે માણસ ફેમિલીમાંથી કંટાળી જાય ત્યારે પછી આજે સવારે એક દર્દીના સગા એટલે સગો દીકરો માતાને મૂકવા માટે આવ્યો હતો અને એને કહ્યું કે સાહેબ તમે દાખલ નહીં કરો તો હું છેવટે રોડ ઉપર કાં તો તમારો હોસ્પિટલમાં મૂકીને જતો રહીશ. હવે આપણને એમ થાય કે આવું વર્તન કેમ, પણ એમના પણ દરેક કુટુંબના પ્રશ્નો ખૂબ વધુ છે. માનસિક બીમારી ધરાવતા દર્દીના સગાવાલાના પ્રશ્નો પણ બહુ જ વિકટ છે. સાથે સાથે એમના ઉપર પણ ભારણ એટલું બધું છે, આર્થિક ભારણ હોય, ઘરમાં કોઈ કમાવનાર ના હોય, મુખ્ય વ્યક્તિ કમાવા જતા હોય તો સંભાળ કોણ રાખે, બીજા બાળકોને કોણ સંભાળે. અને આજે સૌથી મોટું એ છે કે જે સંયુક્ત કુટુંબ આપણા હતા પહેલા કે જેમાં 7, 8, 10, 12 લોકો રહેતા હતા, એની જગ્યાએ હવે કુટુંબ નાના થતા ગયા. સંયુક્ત કુટુંબ હોય તો પણ 6 કે 7 જણા રહેતા હશે અને એમાં જો કોઈ માનસિક તકલીફ વાળું હોય તો એને કન્ટિન્યુઅસ 20 વર્ષ સાચવવું એટલે બહુ અઘરી પરિસ્થિતિ થતી હોય છે. કે માનસિક સ્વાસ્થ્ય માટેની સારવાર માટે અમદાવાદ, રાજકોટ કે ભાવનગર કે સુરત કેવા જે મોટા શહેરો છે એના માટેની કોઈને આવું કંઈ હોય તો સૌથી પહેલા ક્યાં જવું જોઈએ? બિલકુલ, બહુ સાચો સવાલ છે મેડમ. કે આપણા ગુજરાતમાં તમામે તમામ જિલ્લા હોસ્પિટલ, તમામે તમામ મેડિકલ કોલેજમાં માનસિક આરોગ્યની સેવાઓ માટેનો અલાયદો વિભાગ છે. અને એમાં એ વિભાગમાં કદાચ બીજા રાજ્યોની સરખામણીમાં ખૂબ જ પ્રતિષ્ઠિત ડૉક્ટરો સેવા આપે છે. અને અહીંયા આપણા ગુજરાતમાં તો માનસિક રોગના નિષ્ણાત ડૉક્ટરો પણ આ બધી મેડિકલ કોલેજમાં તૈયાર થતા હોય છે. એટલે આ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની રીતે ગુજરાતમાં માનસિક સ્વાસ્થ્યની સેવાઓ વિશાળ પ્રમાણમાં ઉપલબ્ધ છે. કોઈ પણ દર્દીએ આ બાબતે પ્રશ્ન હોય તો જિલ્લાની સિવિલ હોસ્પિટલ કે CHC કે PHCમાં પણ આ બાબતનું માહિતી, માર્ગદર્શન અને સારવાર કેવી રીતે કરવી એની તમામ માહિતી મળી શકે છે. એ ઉપરાંત પણ અમદાવાદ, જામનગર, પછી ભુજ અને વડોદરા આ 4 જિલ્લાઓમાં રાજ્ય સરકાર હસ્તકની માનસિક આરોગ્યની સ્પેશિયલાઇઝ હોસ્પિટલ છે કે જેમાં ખૂબ કોમ્પ્રિહેન્સિવ સર્વિસીસ મળે છે. કારણ કે માનસિક સ્વાસ્થ્યમાં માત્ર ને માત્ર ડૉક્ટર દવા કરે અને પેશન્ટને ઠીક થાય એવું નથી હોતું. એમાં કાઉન્સિલિંગ પણ જરૂર પડે છે. એટલે મનોવૈજ્ઞાનિક રીતે એને સમજણ પણ આપવી પડે છે. એક ટ્રેન્ડ સોશિયલ વર્કરની પણ જરૂર પડે છે. સાથે સાથે ઓક્યુપેશનલ થેરાપિસ્ટની પણ જરૂર પડે છે. એટલે આખી આ ટીમ જ્યારે કામ કરે ત્યારે એક માનસિક દર્દી સ્વસ્થ થઈ શકે. અને એનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર આપણી રાજ્યની માનસિક આરોગ્યની હોસ્પિટલોમાં ઉપલબ્ધ છે. અને એ વ્યક્તિ જો સ્વસ્થ થાય તો સમાજમાં પાછો પુનઃસ્થાપિત થાય છે. ડેફિનેટલી. ઘણા બધા દર્દીઓ એવા છે કે જે સ્વસ્થ થાય છે, કામે કરવા જતા હોય છે, પણ જે એક એના ઉપર જે કલંક લાગી જાય છે કે આ વ્યક્તિ માનસિક તકલીફ હતી, એ કલંક એના આજીવન તકલીફમાં રાખે છે.
વ્યક્તિ સાજો થઈ ગયો હશે તો પણ સમાજ અને લોકોનું વ્યવહાર એના પ્રત્યેનું ખૂબ ધૃણાસ્પદ હોય છે અચ્છા કે જે એને ફરીથી માનસિક તકલીફ ઊભી કરવા માટે જવાબદાર બને છે. એટલે એ જો ક્યાંક ના ક્યાંક સુધરે, હમ, લોકોનું વલણ બદલાય, હમ. લોકો માનસિક બીમાર દર્દીને પણ સક્ષમ વ્યક્તિ તરીકે જોવે તો ખૂબ સારું પરિણામ આવી શકે. બિલકુલ સાચી વાત અર્પણભાઈ. મિત્રો, આજે આપણે માનસિક સ્વાસ્થ્ય અંગેની કેટલીક વાતો અર્પણભાઈ પાસેથી જાણી. આ વિષય ખૂબ વિશાળ છે અને સંવેદનશીલ છે, ચિંતા થાય એવો છે. આ અંગે બીજા ઘણા બધા મુદ્દા છે જેની વાત થઈ શકે, પણ સમયને ધ્યાનમાં રાખીને આજે અહીં અટકીએ અને આપણે પણ સતત કોશિશ કરીએ કે આપણે આપણા શરીરની સ્વસ્થતાનું જેટલું ધ્યાન રાખીએ છીએ, આપણે આપણા મન વિશે આટલા ચિંતિત છીએ. આ પ્રશ્ન સાથે અહીં અટકીએ. ધન્યવાદ. થેન્ક યુ. ધન્યવાદ. वैष्णवजन स्पंदन गांधी विचार के ગુજરાત વિદ્યાપીઠનું વૈષ્ણવજન સ્પંદન ગાંધી વિચારના પોડકાસ્ટ વિવિધ ક્ષેત્રના તજજ્ઞો સાથે સાર્થક સંવાદ કરે છે.